બાળક આ કાંતા નામની કોઈ તને વટાડો પણ સાવધાન રહેજે કારણ કે અત્યારે ભેરવાને આવવાનો સમય છે. આવે રે ભેરો ભાઈ આવે રે ભેરો જાડી જાડી જાડીઓ માં આવે રે ભેરો મન કરે ભાઈ તો મન કરે એ તોફાન કરે ભાઈ તોફાન કરે ગુરુજી નો ભેરવો તોફાન કરે અરે ભેરવા બાર બાર ખાવું પડશે પશુ પક્ષી નથી રહેવા દીધા તો મનુષ્ય ક્યાંથી હોય. અરે ભેરો તો કરી લે મઢીમાં તપાસ. અરે ભેરો તારામાં તાકાત હોય તો ગોદડી ખેંચી લે. અરે આ બાળક તો કોઈ ચમત્કારિક લાગે છે તો લાવ એની પરીક્ષા કરો. લે બાળક આ જળની ધારી સામેની વાવમાંથી ભરી લાવ. આ બાળક જળ ભરવા જાય છે તો લાવ વાવના પાણી સાથને પદાળ પહોંચાડી દો. અરે આ બાવાજીએ કેવા મંત્ર સાચા છે તો વાયનું પાણી હાથને પતાળે વહી ગયું. હે વાય માતા તમે ઉપર આવો. જો બાવાજી અરે આ તો કોઈ દેવ પુરુષ લાગે છે તો લાવ એના માતા પિતાના નામ. અરે બાળક તારા માતા તથા તારા પિતાજી કોણ છે? હા બાવાજી માતા મારા મિંડલદેવ પિતા અજમલ રાય છે. લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે બેન છે. મારા ભાઈ મારથી મોટા એનું નામ વિરમદેવ છે અને મારા ગુરુ બાબા બાળનાથ છે મારું નામ રામદેવ છે. તો તે મને ગુરુ ક્યારે ધારણ કર્યો? હા બાવાજી જયારે તમારી પળંગકોટીમાં મને સંતાડ્યો ત્યારે કંતા નામની ગોદડી ઓઢાડી એ જ વખતે તમારો હાથ મારા મસ્તક ઉપર અડી ગયો ત્યારથી મેં મનોમન ગુરુ ધારણ માની લીધા બાવાજી. એ બધું તો ઠીક છે પણ આ અઘોર જંગલની અંદર જે મારી સેવા સાત્રી કરતો એને તો તે ભોમાં મંડાડી દીધો. તો હવે આ અઘોર જંગલમાં મારું કોણ અને તું મને ગુરુ દક્ષિણામાં શું આપે? હા બાવાજી હું ઘરે જઈ અને મારા માતા પિતાની રજા લઈ અને અહીંયા નવું રણુજા ધામ રસાવી. બહુ સારું બોલો રામ પીરની જય. બાપા ખોટા ખોટા હેડવા મેં અરે માનસાથી ભૂલાઈ ગઈ છે ક્યાં ગયો હાલે અમારે હારા માલુમ થાય તો થોડી મેં કીધું મોટું જોવે ને ખબર કઈ રે હવે તો થાય ને તમને કઈ ખબર છે આની માણસ હાલે
હાલો શ્રી રામ જય રામ જય રામ જય રામ જય જય રામ મારા ગોપતિ રાઘવ રાજા રામ પતિ પાવન સીતારામ ક્યારે આ જનાવર કહેવાય કોણ છે જનાવર છે હા એની વાર જોયો આવું તમે હાલી જાય હા રણુજા હાલી જાય પણ માનતા નથી કેમ તમારું શું છે ને માનતા મરી જાહેરી કરી હતી મરી જાહેરી તો મરી કેમ બસ તો મરી જવા માટે મરી કે તો મરી કેમ સારું કર્યું હોય જાવ એમ આ રૂપડા છે જનાવર છે કેમ કરું આ કાપડ પૈકી ના લઈ ગયા આપણે જૂના કપડે પહેરતો નવા કપડે પહેરતો હતો જાત્રા ના પડે આવવાનું તો મોઢા તેલ લઈ અરે કોઈ ના દો પાંદડું ના પડવા દો કેમ લાગે આવશે ને આ પીલોડી બેન ધીમે ધીમે આપણે હાલતા થાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મારા
માલ લેવો છે હા તારી પાસે એટલે મારે એ માલ ને હું તો વેચતો લેવો છે એમ ના ભાઈ હું અમે તો હોય વેચી તો 5% તેમ લઈ જાઓ હાજરા કરવા જવું છે માનતા મારો એ વાત કરો મને બાપુ બાપા બોલો બાપા અમાર ઢાકરા છે ને કઈ નામ 5% લઈ જાઓ તમે અમારે ઢાકરા કરવાનું છે બાપા તું જોવે હવે તું જોવે દર્દી છે દર્દી જાય તો કોઈ શેર તમે કઈ આવજે હા હા હાય હાય મૂજી થઈ ગઈ ઘડી અગરબત્તી કરો હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સાંભળો મારો હેલો સાંભળો હો રણુદાના રાજા યજમાનજીના બેટા વિરામદેવના વીરા રાણી નેતરના ભણતાર મારો હેલો સાંભળો વાણિયો ને વાણિયાર જાતરાએ મારો હેલો સાંભળો હે વાણીઓ ને વાણિયાર જાત્રાએ જાય હે માલ દેખીને સોર પાછળ પાછળ જાય મારો હેલો સાંભળો
મારી નાખ્યો વાણિયા ને માલ લઈ જો ચોર મારો હેલો સાંભળો હે જાડી જાડી ચાળીઓને વસે ગમગો હે મારી ના ચોવાણીઓને માલ લઈ જા સોર મારો હેલો સાંભળો હે ઉભી ઉભી અબળા કરે રે ચોગઠે રમતા રે બિરને કાનયો વાજ મારો હેલો સાંભળો હે ઉભી ઉભી અબળા કરે રે આપણા નારી વારે વેલા આવજો મારા નાર હે સોગઠે રમતા ને પીરને કાને જો આજ મારો હેલો સાંભળો હે રામા છોડો ને રે વદે હોને ભાલો હાથ ધરી આ વાણિયાની વારે વેલા પધારજો હર રે તમે પોકરણ ગઢના પીર ઘોડલો ને આત્મા રામદેવ પીર મારી સરજ સાંભળો હે લીલુડો સે ઘોડો ને હાથમાં સદી હે વાણિયાની વારે સડ રામદેવ પીર મારી હરજ સાંભળો ભગવાન માટે ગોટી લાવું છોડ મારી સરજ સાંભળો હે ઉઠે ઉઠે અબાળા તું ધડે માથું જોડ હે તાઈના ભવાન માંથી ગોતી લાવું સોર મારી હરજ સાંભળો અરે દલુસિયા ચિંતા ન કરો, તમારી વારે રામદેવ આવી ગયા છે. જાઓ તમે રણુદાને પંથે ચાલતા થાવ. જે લૂંટારો માલ લૂંટી ગયા છે એ માલને હું તમારી પાછળ પાછળ આવું છું. હે ભાગ ભાગ સોના તું કેટલો તો હે વાણિયાનો માલ તું કેટલા દાડા ખાસ મારી હરજ સાંભળો પાપીઓ આ શેઠનો માલ લૂંટી અને તમે ક્યાં જવાના છો? અને આ રામદેવના હાથમાંથી છટકીને હવે તમે કેટલેક જવાના? ના નકર ધરતી કપ છો એવું લાગે છે. ધરતી કપ છે. હા પાસે જવાનું જોઈએ ને. જાવ
હું થાય અરે તો તમે જે તો જાઉં તો એ કાઈ નો તે જાય હમની જા થાય કા ओ सरदार जी ये कुछ नहीं पता है दिखाई दे रहा है क्या नहीं देखा तू હું લૂટતો તો એ ભરત એ દાદા ભરત એ મારીને લૂટી લે છે મારે ચાલે દા અરે આ ભરત નામ નહીં માને જે મને મારી લૂટતો તો ભારતને પણ લૂટી લો અરે મને કાઈ દેખાતું નથી પતંગજી જી સરદારજી આપણે દેવપુરી સાજે છે ચાલો એના પ્રભુ આપણી માફી માંગી લઈએ ચાલો અરે પ્રભુ અમને માફ કરો હવે ક્યાં વાત આ તારી કે હા ભીલરાય દા તને માફ કરું છું પણ આજથી કોઈ દિવસ કોઈ મારા યાત્રાઓને કરું બહુ સારું બોલો રામા તીરોની જય જો છે આ તમારો લૂંટેલો માલ અરે બાપા હવે અમારા દેશમાં નથી જાવ અહીંયા તમારા નામનો ભેગ કરી લેવો છે બાપા અરે શેઠ ખુશીથી જો અને ખુશીથી ભેટ કરો હે વાણિયો ને વાણિયા રે ભલી રાખી દે ઘણું જાજર માં વાણીએ પહેરી લીધો ભેગ મારો હેલો સાંભળો હે ગાય દલવાણીઓને ભલે રાખી દે હિરણો જાસરમાં વાણીએ પહેરી લીધો ભેખ મારો હેલો સાંભળો હો ધીરે મારો હેલો સાંભળો નમા પીર પીરની જય હે આજે કોણ કે હોયો મારા કોટનો રાજો એ સોના રાજા હોય અમારા નામ કોણ કે હોયો મારા કોટનો રાજો એ આજે પરધાન વિનાની સભા મારી સુની રે લાગે એ સોના મારા ઉમર કોટના રાજ પરધાન વિનાની સભા મારી સુની રે લાગે એ આજે રાજા રે બોલાવે પરધાન આવો જોરે એ આજે રાજા રે બોલાવે પરધાન આવી રે અરે પ્રણામ પ્રધાનજી આ મારે અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી તમને બોલાવવાનું કારણ એ છે કે આપણી દીકરી નેતરદેવ અત્યારે ઉંમર લાયક થયા છે અંગે અનેક ખોટ છે કોઈ રાજપૂત શરીર પર સ્વીકારતું નથી તો માટે તમે ગોરદેવને બોલાવો બહુ સારું આજે પરદાન બોલાવે કર દેવ આવજો હે આજે પરધાન બોલાવે પરતાપ આવો જોરે આવજો રાજે દરબાર પરદાન બોલાવે કર દેવ આવજો આજે પરદાન બોલાવે કર દેવ હે આજે પરધાન બોલાવે પરદેવ આવી રે
મહારાજા બોલાવો. ઘડી ખમ્મા ઉમરકોટના રાજા સોંઢા રાજાને ઘડી ખમ્મા મહારાજાને પ્રણામ. અરે પ્રણામ ગોરદેવ. અરે મહારાજ અત્યારે મને બોલાવવાનું કારણ અરે ગોરદેવ, તમને બોલાવવાનું કારણ એ છે કે આપણી દીકરી નેતરદેવ અત્યારે ઉંમરલાયક થયા છે, અંગે એને ખોટું છે, કોઈ રાજપૂત શ્રીફળ સ્વીકારતો નથી. તો લ્યો આ રૂપિયાનો શ્રીફળ લઈ તમે દેશ વિદેશ જાઓ, જે રાજ્યમાં સત્પણ કરી અને ભૂજે વેલાસર પધારજો. બહુ સારું મહારાજા. હે આજે ઉમરકોટ થી ગોરદેવ હે જે ઉમરકોટ થી ગોરદેવ સાલ્યા રે હે જે દેશ રે પ્રદેશ કરજો ફરી રે વળા માતાજીને પ્રણામ. પ્રણામ ગોરદેવ. કઈ બાજુથી આવ્યા છો અને શા કામે આવ્યા છો? અરે માતાજી આવું છું તો ઉમરકોટના રાજા સોંઢા રાજા તેમની દીકરી નેતલદેવના સરપંચ આપણા રામદેવ માટે લાવ્યો છું માતાજી. તો આ શ્રીફળ કરી લ્યો. હા ગોરદેવ, નેતલદેવને તો અંગે ઘણી ખોટું છે, કોઈ રાજપૂત શ્રીફળ સ્વીકારતું નથી, તો અમે કેવી રીતે સ્વીકારીએ? અરે માતાજી, ભલે અહીંયા ખોટું હોય, માતાજી શ્રીફળ તમે સ્વીકારજો. નહીં બેટા રામદેવ, નેતલદેવને તો અંગે ઘણી ખોટું છે, કોઈ રાજપૂત શ્રીફળ સ્વીકારતું નથી, તો આપણે કેવી રીતે સ્વીકારવી બેટા? અરે માતાજી, તમે ચિંતા શા માટે કરો છો? ભલે અહીંયા ખોટું હોય, માતાજી શ્રીફળ તમે સ્વીકારી લો. એ લીલુડા ના વેર, લીલો માતા મારા, લીલુડા ના વેર, લીલોડા ના લેર જીલો માતાજી મારા લીલોડા ના લેર જીલો રે સોનેરી ના વેર, લીલો માતા મારા, સોનેરી ના વેર, લીલો રે. લીલોડા નાળિયેર જીલો બેટા મોરા, પાણીવાળા નાળિયેર જીલો રે. હા ગુરુદેવ, સાથોસાથ મુહૂર્ત પણ જોઈ આવો. બહુ સારું માતાજી. અરે માતાજી મુહૂર્ત તો બહુ સારા આવે છે. સાતમની સોમવારના થોડા મુહૂર્ત આવે છે. હા ગુરુદેવ, તો આપણે હગાવાલા ને બધી કંકોત્રી પણ લખી નાખો. બહુ સારું માતાજી. એક અંકુ સાચીને લખજો કંકોત્રી. ઈ કાંગો સાટીને લખો જો કાંગો તોરી લખજો લખજો કઈ ધોળકારું ના કામ, ગણપતિ દાદાનો દરબાર. લખજો લખજો કઈ ધોળા કારુડા દામા ગણપતિ દાદાને નો દોરા અમર ઘેરે રામદેવા પીરના લગ્ન વરસવા વેલા હોય અમારે ઘેરે રામદેવો પીરના લગ્ન વરદીમાં વેલા આવજો આ માતાજી બધે કંકોત્રીઓ થાય ગઈ છે. બહુ સારું બોલો. અરે માતાજી, તમે હાઈતે પણ હગાવાલામાં કંકોત્રી લખી, પણ બેન સગુણાને શા માટે કંકોત્રી ન લખી? હા બેટા રામદેવ, પિંગલગઢ બહુ દૂર છે, બેન સગુના ટાઈમે પહોંચી ન કે એટલે માતાની છેડ છે. અરે માતાજી, તો હું જાતે બેન સગુણાને તેડો. નહીં બેટા રામદેવ, હું તને પીઠી ભર્યા અને મીંડોળ બંધા છે ઘરની બહાર નહીં નીકળવા દઉં, માટે રાજમાંથી રાયકાને બોલાવી અને બેન સગુણાને તેડવા મોકલો. બહુ સારું માતાજી. આજ રામને બોલાવે રતના આવજો. રામદેવ બોલાવે રતના આવજો ઈ. અને આવજો રામ દરબાર. બોલાવે રતના આવજો. રામદેવ બોલાવે રતનો આવ્યો રે. હે આજ રામદેવ બોલાવે રતનો આવ્યો ઈ રે. અને આવ્યો રાજ દરબાર. રામદેવ બોલાવે રતનો આવ્યો રે. હે રામ, હરે રામ રામ રામ. અરે રામા આપા, મેં કોઈના ઢોર ઢાકર નથી સાર્યા, તો મને શા માટે હા બોલાવ્યો? રત્ના, તારી કોઈ રાવ કે ફરિયાદ નથી, પણ આજે તારી જેવું એક અગત્યનું કામ પડ્યું છે, એટલા માટે રત્ના મેં તને બોલાવ્યો.
અરે રામા આપા એવું મારું શું અગત્યનું કામ કર્યું? હા રત્ના, તારા બેન સગુણાને તેડવા જવાનું છે, એટલા માટે રત્ના મેં તને બોલાવ્યો. હે રામા આપા, પિંગલગઢ તો બહુ દૂર છે આપા, 360 ગાવ છે હો. હા રત્ના, એવી ચિંતા તું શા માટે કરે છે રત્ના? તારી પાસે કેટલી હાંજુ છે? અરે રામા આપા, મારી પાસે હાંડી તો 360 છે. હા રત્ના, એમાં કેટલી સારી હાંજ છે? અરે રામા આપા, એમાં મારી પાસે 2 સાંજ સારી છે, એક મારી મન વગી અને એક પવન વગી. હા રત્ના, તો તારી મન વિકી શાન શણગારી રાખ, કેવું બેન સગુણાને કહું. બહુ સારું. આજ રામદેવ હે રામાદેવ કંકોતરી લખતાજી રે. અને દેજો મારા બેની માને હાથ. રામાદેવ કંકોતરી લખતાજી રે. વાસી રે વેલેરા બેની બાય આવજો જી રે. અને આવજો વીરાના વિવાય. વાસી રે વેલેરા બેની બાય આવજો જી રે. વ્યાસ દેજો રે સંદેશો રતના રામનો જી રે. હાલે રત્ના કહું, જેમ બને એમ બેન સગુણાને તેડી અને વહેલા પાછા આવ્યા. પણ રામા આપા બહુ દૂર છે હો આપા, 360 ગાવ છે હો. હા રત્ના, એવી ચિંતા તું શા માટે કરો છો રત્ના? એ તો ઠીક, પણ રામા આપા મારા બાળ બચ્ચાનું ધ્યાન રાખજો. અરે રત્ના, તારા બા બચ્ચાનું ભરણ પોષણ રાત પણ હા રત્ના, જરા કવચી કામ લેજે, કારણ કે પટિયા રાજાનો મગજ બહુ તેજ છે. જે કાંઈ કે એ સહન કરી લેજે અને બેન સગુણાને તેડી તું વહેલા પાછા. રે રામા આપા, પડિયા રાજાનો મગજ કેજો તો આપણે શું, મારો મગજ એની કરતા તે છે, એક બુઆ પેલો ઊંધી નો કરી નાખો. નહીં નહીં રત્ના, જે કાંઈ આપણે બોલીએ બેન સગુણાને દુઃખ થાય, માટે જે કાંઈ પટિયા રાજા કે એ સહન કરી લેજે અને બેન સગુણાને તેડી તું વહેલા પાછો લેજે. પણ રામા આપા, મને ત્યાં બહુ બીક લાગે છે હો. અરે રત્ના, તને હજી મારા ઉપર વિશ્વાસ? પૂરો વિશ્વાસ છે. તો જા રત્ના, જ્યાં તને સંકટ પડે ત્યાં મને યાદ કરજે, હું હાજર હાજર રાખજો. પણ રામા આપા, હું સમરું એટલે તરત મારી વારે ચડજો. અરે રત્ના, જ્યાં તું સમરીશ ત્યાં જરૂર હું તારી વારી આવીશ. બહુ સારું. હાંડડી હરકારી વલે રતને હાંડડી હરકારી રે રો. જાવો સે મારે પિંગલા ગઢ મારી બેની સગોડાલ તેડવા. એ બેની માને તેડવા લો રતનો, બેની ને તેડવા લો રે લો. ત્યારે મારી સાંજ હાવ હાલે હાલી થાકી ગઈ છે. સાંજ ઉપર હું બેસી શકતો નથી, તો લાયો અહીંયા બે ઘડી આરામ કરી દો. હે રામા આપા, જે તમારે કરવું હોય તે કરજો.
અરે અત્યારે હું રંગમાં સૂતી હતી ત્યારે મને એવું સપનું આવ્યું કે તે અમે મારા ભાઈ રામદેવને લગ્ન છે ઓલાવા સપનાની વાત મારી સાસુ જેઠાણી અને નણંદને કરું. અરે સાસુજી તું મારા રંગમેલમાં સૂતી હતી ત્યારે મને કેવું સપનું આવ્યું કે તમે સાંભળો. એ આજે સાસુ સાસુ રે જેઠાણી નણદ લોહી નવોજી રે અને કરું મારા સપનાની વાત સાસુ રે જેઠાણી નણદ લોહી નવોજી રે એ પિયરીએ પરણે રે મારો બાંધવોજી રે અને તેડવા આવે રતનો વીર પિયરીએ પરણે રે મારો બાંધવોજી રે અરે આજે દિનારે ચંદરે એ આજે સોનારે સપના રે બવજી સોનાલા રે એ સપના સાસાનો સોનારે સપના રે બવજી સોનાલા રે એ આજે વિછ વિછ વરસો રે બવજી વીતી રે ગયા એ તારી સંભાળ લે નહીં કોઈ વિછ વિછ વરસો રે બવજી વીતી રે ગયા એ આજે પિયરીએ પરણે રે તારો બાંધો રે એ સાસરિયામાં પરણે તારો દેર પિયરીએ પરણે રે તારો બાંધો રે અરે ઓજી 20 વર્ષ વીતી ગયા છતાં તારી કોઈ સંભાળ લીધી નહીં અને તારે ખોટા અત્યારે તમારા રંગમેલની અંદર પડશે તો દાવા દે જાઓ અત્યારે તમારા રંગમેલની અંદર જે સુઈ જાઓ. અરે વીરા રામદેવ મારું સપનું હાથું પડવું છે મારા વીરા નહીતર મારી સાસુ જેઠાણી નણંદ વીરા મને મેળા બોલશે. અત્યારે રત્નો રાયકો ઘોર જંગલમાં હુઈ ગયો છે અને રત્નો રાયકો એની હાંડ માથે બેસી શકતો નથી. તો લાય કર લંબાવી અને રત્ના રાયકાને પિંગલગઢના પાદર પુગાડી દો. અરે આ કોઈ જંગલ છે કે ગામનું પાદર છે કઈ સમજણ પડતી નથી તો લાય સામે પાણી ભરે છે જેને એને પૂછી લો.
હરિનો પિંગલ ઘડશે નામ જો અરે શું વાત કરો છો મારી બેન આ પિંગલ ગઢ છે ને પડિયા રાજા રાજ કરે છે અરે મારી બેન સમાચાર તો તમે બહુ સારા પછી પાણી ભરીને જાઓ તમે ઘરે ને હું જાઉં રાજ દરબારમાં પિંગલગઢનો રાજવી પટિયાળ મારું નામ ઊંટના પંખી નીચે પાડો પટિયાળ મારું નામ પ્રધાનજી મારી આજ્ઞા સિવાય કોઈ અંદર ન આવે અરે પ્રધાનજી મારે મહારાજાને મળવું છે હા પૂછતા હો જાઓ રજા માંગે એમને અંદર આવવા દો આવો દો ને હા એમ એમ આવું છે કે હા એ તો મળી લો એમ એમ કાંઈ તમે ધ્યાન રાખજો મહારાજાને પ્રણામ અરે પ્રણામ રત્ના કઈ બાજુથી આવો છો ને શા કામે આવ્યો છો અરે રત્ના 20 વર્ષ વીતી ગયા સત્તા કોઈ સગુણાની સંભાળ ન લીધી અચાનક તમને સગુણા યાદ આવે છે લાંબો પંચ છે લેવા કંકોત્રી અને મારી બેન સગુણાને સાવધા કરી આપો મારા રસ્તે પડ્યું આ કંકોત્રીમાં હું લખ્યું મારો ભણવા નથી એટલે મને વાંચતા તો નથી આવડતું નહીં માટે વાંચી સંભળાય લા ક્યાંય નહીં આવે છે માસ્તર કેવો છે એ ના ભળે એમાં કેમ મારે વાંચી સંભળાવ્યું કે મારા રામાપા આમ લખતા હતા જેવું તેવું સાંભળ્યું છે રામાદેવ કંકોતરી લખતાજી રે અને દેજો મારા બેની માને હાથ રામાદેવ કંકોતરી લખતાજી રે એ આજવાસી રે વેલે રામની માયા આવજો જી રે અને આવજો વીરાના વિવાહ વાસી રે વેલે રામની માયા આવજો જી રે દીજો રે સંદેશો રતના રામનો જી રે અરે રત્ના રાજા રણસિંહ ઈ ઘેર ઘેર તમુલેને ભાટકતો તેમના પુત્ર અજમલ ઈ કાશી દ્વારકાના ફેરા કરતો આવા બધા તંબુરિયા ભેગા મળી અને અમને શા માટે હરખામણા કરો છો અરે મહારાજા ટૂંકી વધી છે લાંબો પંચ છે માટે મારે મોડું થાય છે મારી બેન સગુણાને સાવધા કરી આપો એટલે હું મારા રસ્તે પડું રત્ના મોં સંભળીને વાત કર તું તો એક ચિઠ્ઠીનો સાકાર કહેવા કદાચ તુરકુણા વૈષ્ણવ આવ્યો ને તેનો ધડથી મસ્તક જુદું કરે હવે મહારાજા મારે બે શબ્દ કેવા છે મારા રામા કઈ ના પડે આજ મેલી જોયે કરો બે એ આજ મેલી જોએ કરો બે માન તેરી રે અને મારો રામ છે રખવાલ મેલી જોયે કરો બે મહાન ને
મારી હાથ તો તું થઈ જા ને એમ? અરે મને એટલી હામ હતી કે 20-20 વર્ષે હું મારી બેન સગુણાને તેડીને જાય તો મને મારા રામા આપા સારામાં સારું ઇનામ આપજે. તેમની બદલે મારે જેલ ભોગવવી પડી. હે રામા આપા, જ્યારે તમે મને મોકલ્યા ત્યારે કીધું તું કે જા રત્ના, જ્યાં તને સંકટ પડે ને મને યાદ કરજે, હું હાજરા હજુર થાય. તો અત્યારે મને પડ્યા હૃદય જેલ કેદ કર્યો છે તો તમે મારી વારે ચડજો. હે અંગ રતનો પુરાણો સંકટ જેલ મારી રે. અને વારે આવો રામા પીર રતનો પુરાણો સંકટ જેલ મારી રે. અત્યારે રત્ના રાયકાને પટિયા રાજાએ જેલમાં પૂરી દીધો છે અને રત્નો રાયકો જેલમાં પોકાર કરે છે. તો લાય પટિયા રાજાને એવો ચમત્કાર બતાવો કે રત્ના રાયકાને જેલમાંથી છૂટો કરી મૂકે. અરે પ્રધાનજી, રત્નાને જેલમાંથી છૂટો કરો. રત્નાને જેલમાંથી છૂટો કરો. કેમ થયો? મજા આવી? મને આશીર્વાદ આજ ઊંઘ નથી આવી અને પેટમાં બહુ દુખે છે. બહુ ઊંઘ આવી. મને સારી ઊંઘ આવી. રત્નાને જેલમાંથી છૂટો કરો. હા. અરે પ્રધાનજી, તું તો એક સિટીનો સાકર કહેવા. જો તારા મહારાજાને મારો રામ ભેટ્યા હોય ને તો તારા મહારાજા ખુદ છોડાવજે. હા તારા મહારાજ મારો રામ બેઠો હોય ને એ પહોંચી આવે એમ કીધું. હા ચાલ જાય આપ બી. મને ક્યાં ભેગા, તમને ભેગા લાવ. હાલ આપ બે જઈ યાર. હાલો આપણે રાજમાંથી રજા મળી ગયા છે, હવે જઈ રાણી વાસમાં બેન પાસે. હા બેન. બેની બા કંકોતરી વાસતાજી રે. અને મને હરખનો માય બેની બા કંકોતરી વાસતાજી રે. એ થોડો રે લખો ને જાજો વાસ જોજી રે. અને આવજો વીરાના વિવાય થોડો રે લખો ને જાજો વાસ જોજી રે.
ના કંકોત્રી લો અને મારા ભાઈના લગ્ન રાખો. અરે સાસુજી હું નથી કહેતી કે પીડિયા મારા ભાઈ રામદેવને જવાનું વિચાર. અરે આજે ટૂંકી રે વરદીને એ આજે ટૂંકી રે વરદીને લાંબો પાંદાસ રે. એ સામે પોસાય નાય ટૂંકીને લાંબો પાંદાસ રે. એ આજે વિશ્વ વર્ષોના વાન લાવાય રે ગયા. એ તેડવા આવે નહીં તને કોઈ વિશ્વ વર્ષો રે ઓ જીવતી રે ગયા. એ આજે પિયરીએ પરણી રે તારો બાંધવો રે. એ સાસરિયામાં પરણે તારો દેર પિયરીએ પરણી રે તારો બાંધવો રે. ના વાણા વાગ્યા છતાં તારી કોઈ અંબાલ લીધી ને એને તારે ખોટા જાવું છે. અને હું કહું કે સાંભળ શુકર ને પણ સારા નથી. અરે આજે એ આજે ડબારે જમણાના તે તર બોલો તારે. એ ભેરબ બોલે ભેકાર ડબારે જમણાના તે તર બોલો તારે. અરે ઓજી ડાબા જમણાના ચેતર બોલે છે, ભેરો બેકાર બોલે છે, મારે જવાનું તો નથી. અરે સાસુજી તમે સુકન અપશુકન ન બતાવો. સુકન તો કેવા સવાયા છે તમે સાંભળો. એ હરિયા વનમાં કોયો બોલતી રે. અને સુકન સવાયા હરિયા વનમાં કોયો બોલતી રે. અરે સાસુજી આર્યા રમણમાં કોયલ ચૌકાર કરે છે તો એમને જવાની રજા આપો. એ તો જાવું છે. જાવું છે. 20 વર્ષ વીતી ગયા છતાં કોઈ તારી સંભાળ લીધી ને તારે ખોટા બાના કાઢી ઉડી જાવ. ક્યારે કોઈ આવ્યું ભાઈ હોય તો આવ્યો ન હોય. સ્વાતિ છે જાવું છે. તમારે અમને એમ હોય તો સમજાવો ને કે એનું ખામોશી મારી નાખી. ક્યાં જાવ માતા
વિઠ્ઠલ દેવ પિતા જમાલ રાય મારે અને રામદેવ વિરામદેવ જેવા ભાઈ માતા રે વિઠ્ઠલ દેવ પિતા જમાલ રાય મારે એ પરાગત પીરાણો રણુ જમા પ્રગટો જીરે અને નથી એ મળાઈ હરજવાન થાય પરાગત પીરાણો રણુ જમા પ્રગટો જીરે અરે સાસુજી, માતા મીનળનો પિતા જ બગાય અને રામદેવ વિરમદેવ જેવા મારા ભાઈ છે. મને કોઈ બીક કોનો ડર. હવે તો તમે એમને જવાની રજા આપો. તારે જાવું છે મોટા ભાના કાઢીને બીજું જાવું અહીંયા દેવજીના લગ્ન છે ને સોટી છે જાવું જો તારે જાવું હોય તો મારી કાંઈ ના નથી પણ આ 5 વર્ષના બાળકને તો હું નહીં લઈ જવા દઉં અરે સાસુજી, હું મારા 5 વર્ષના બાળને પૂછીને જાઉં તો મારા લગ્નના કણ કેમ પૂરા અરે થાય? જેમ તારે ત્રણ જીતા હું જો તારે જાવું હોય તો મારી કાંઈ ના નથી પણ આ 5 વર્ષના બાળકને કઈ થયું ને તો પિંગલ ગઢની અંદર પગ લઈ મેકવા દઉં રાન નગભાઈ આજે કણો કે હો દિલી શરણો બાદ ચરે હે મોહમ્મદ વયે મારા નામ કણો કે હો દિલી શરણો બાદ ચરે હે આજે અલ્લાહ રખવી નની સભા મારી સુની રે લગે सुना मारा दिल्ली ने दरबार ला रखवी ननी सभा मारी सुनी रे लगे हे आजे बादशाह बोलवे अल्लाह रखया वो जोरे हे आजे बादशाह बोलवे अल्लाह रखया हावी आरे અલ્લાહ
आधे हुरस का दिन है। अब देखो नमाज का टाइम हो गया। चलो हम साथ साथ में नमाज पढ़ ले, जरा खुदा को याद करो। या अल्लाह या खुदा या परवरदिगार अल्लाह अब तुम सारा थी अब एक बार ऐसा तालियां लगाओ मेरे को मोह लगा दो जोर जोर से लगा दो हेलो या अल्लाह या खुदा या परवरदिगार या अल्लाह या खुदा या परवरदिगार
सांझ सवेरे खुदा का नाम लेना कीजिए और ये ना बनी सके तो फिर हेत काम कीजिए क्या के मुर्दों के साथ कब्र में आराम कीजिए ये इधर नजर कर ले खुदा कमली वाले झोली मेरी भर दे खुदा कमली वाले झोली मेरी भर दे खुदा कमली वाले अरे समन को फूल पसंद होता है अरे फूल को समन पसंद होता है अरे भमरे को फूल पसंद होता है लेकिन सबको तो कुछ ना कुछ तो पसंद होता है ना तुमको क्या पसंद है और तुम तुमको क्या पता मुझे तो खुदा तू एक पसंद होता है के परवरदिगार कर ले खुदा कमली वाले झोली मेरी भर दे खुदा कमली वाले झोली मेरी भर दे खुदा कमली वाले अरे मारे जो है तने खुदा पण खुदा तारे देखाऊ नथी अरे याद करी ले फैसलो काहू नथी ने कातू नथी अरे जो मैं मारा हाथ फैलाऊ खुदा तारी खुदाई खुदा दूर नथी अरे हूँ मांगू अने तू आपे ये बात मारे मंजूर नथी बिजली समय से गिर पड़ी सारा कफन जला दिया सारा कफन जला दिया बिजली समय से गिर पड़ी बिजली समय से गिर पड़ी या अल्लाह या खुदा या परवरदिगार ओ मोले जाओ खुदा तुम खुदा हाथ मांगे साला अल्लाह अरे बात तो मैं भूल ही गया देखो सभी गांव के करवेरा आ गया लेकिन पोखरणगढ़ से अजमल का करवेरा नहीं आया तुम जाओ और करवेरा लेकर आओ जाओ और तुम तीन मेरे साथ चलो चलो अरे दिल्ली शहर से आया हूँ अल्लाह रखने आना भैया
हमारा बादशाह का हुक्म है, सभी गांव का करवा आगे है, लेकिन एक तुम राज्य करना है, इसलिए तुम करवा भरवा। પેલા પોકરણગઢનો રાજ हाँ, અજમલ રાજા કરતા हाँ, ત્યારે કરવેરો કરતા हाँ, અત્યારે પોકરણગઢનો રાજ हाँ, રામદેવ વિરમદેવ બંનેભાઈ કરે છે हाँ, એટલે કરવેરો નહીં ભરાતા કહી દઈએ તારા બાદશાહ हाँ। इधर नहीं देखता हूँ, इधर है। जब उसने किया अजमल जी का राज किया ना, तब वो कर भरते रामदेव दोनों बार राज करते करवे के ना की बात है। हाँ, चलो। ओ साला कौन हो बड़ा बड़ा मूसा का? तू कौन हो? तू कौन हो? ओ साला कौन हो? मेरा बादशाह का हुक्म है। कटिए तो भाई कैसा? कटिए बटवा कटिए कैसा गुण गाता हो? रामाती बापा। अच्छा हमारे क्या था? ओ बच्चा साला बटवा है, साला राम का गुण गाता है बादशाह, साला बटवा साला राम का गुण गाता है बादशाह। हाँ हाँ अच्छा बच्चा बच्चा हाँ भैया हाँ नगर दी माथे आ गया बच्चा कटिए तो मारा मापी बापा કઈ છો રામોપી दो तेरा मापी बापा तेरे मौको है કઈ થાપા तेरे मापी बापा लगन છે એટલે કોકરા ગઢથી સિંગલ ગઢ રત્નો રાખ્યો ચડવા ગયો છે બે સગુણા અને કોક સિંગલ ગઢથી કોકરા ગઢ ગયો છે અને સિંગલ ગઢ નીકળી ગયો છે અને દીરીના પાદવા નીકળ્યો છે આડો બાંધી છે તો મળશે ત્રણ જણા છે ને સગુણા રત્નો રાખ્યો અને નાનો ભાણ્યો કોઈ છે નહીં ઓ મારો સામાન હે હાલ તે મન તો ઇતર લગે બધું હાડે છે હા એમ તો ખતે ખતે કેલા ખાવ અચ્છા જાણે તો હા જાણે તો બોલા હે હા યાર બોલા હે જાણે તો હા બસ બોલો ओ लारा जीवासा वो बजवाने अच्छा पैदा अच्छा किया। अब देखो ओ रामला के बहन ससनी अच्छा अब जंगलगढ़ से रवाना हो दिल्ली के पास निकलने वाले तुम चार उसका पीछा करो और सब सामान मिलकर हमारे पास पहुंचा देना जीवासा મારા ચપનાની વાત ઓરમાં કાહોને ખાવે સાંભળો રે હે આજે પેલું રે સપનું રે તમારા આવ્યું રે કરું સપનાની વાત પેલું રે સપનું રે નંદ મારા આવ્યું રે ચોરી કરો ચપનાની વાત પેલું રે સપનું રે નથ મારા આવ્યું રે આજે નવો સોનવણું નગર આયુ હે આજે નવ સોનાવનું નગર આયું તારે નકશે એ મોગલાનું કરશે કી સળગાણ નવા સોનાવનું નગર આયું તારે નકશે આજે બીજું રે સપનું રે નંદ મારા આવ્યું એ રે આજે બીજું રે સપનું રે નથ મારા આવ્યું રે નાની વાત
કરો સપનાની વાત બીજો રે સપનો રે નથ મારા આવ્યો રે આજે યલા રે બલ્લા રે બલિયા છોડી જો ને રે એ આજે અલ્લા રે બાલા રે બાદશાહ છોડી જો ને રે આ ખાવી हमारा तीसरा सपना ની વાત કરી તો આપના હાથમાં હથિયાર પણ नहीं सकते क्या था तेरा तीसरा सपना? अब मुझे सुना तेरे तीसरे सपने की बात। हे આજે સપનો રે કાવ્યા એ આજે બીજો રે સપનો રે કાવિંદ આવ્યો રે એ ચોરી કરો સપનાની વાત બીજો રે સપનો રે કાવિંદ આવ્યો રે એ આજે નિશે રે બાચને ઉપર ડોલીઓ રે हमारे सामने रामला का नाम मत ले, या अल्लाह या खुदा का नाम न सुन गई। चले जाओ। फेंको जूता फेंको वो लड़का नहीं अच्छा चलो अच्छा चलो चलो अच्छा चलो ओ लड़ा दिवासा वो बटवाने क्या सुन वो बच्चा पेंगलगढ़ अच्छा ओ रामला के बैंक खर्चे अच्छा। पैनल कट से रवाना हो गए दिल्ली के अच्छा। पास निकलने वाले तुम चार उसका कथा अच्छा, करो। अच्छा, अच्छा। और सब सामान लूटकर हमारे पास पहुंच अच्छा। गए। सुन गए? जाओ खड़ो सुनो ऐसे दौड़ दौड़ से काम नहीं चलेगा काम काम से होता मेरी बात कान पर सुनो ओ रामला के बैंक खर्चे हाँ बस उसका सब सामान लूट कर तो हमारे पास पहुंचा हाँ बस और साली का सब कपड़ा उतार कर और रामला की बहन सजनी रामला की शादी में नहीं पहुंच पाई और जंगल में जहर खाकर मर गई थी और इसकी लाश को उसका सब सोना चांदी लूट कर मेरे पास पहुंचा हाँ बस जाओ जाओ ठहरो इधर आओ जो काम नहीं हुआ तो तुम चार की जिंदगी भी नहीं होती सुना ले लो हेलो હાલો એક 200 ની રૂપિયો રાજુભાઈ શ્યામજીભાઈ સરૈયા તરફથી આવે છે બોલો રામા પીરોની જય એક 100 ની રૂપિયો મનજીભાઈ ભીમાભાઈ રાઠોડ તરફથી આવે છે બોલો રામા પીરોની જય એક 100 ની રૂપિયો કાબાભાઈ ગોકુળભાઈ સિંધુ તરફથી આવે છે બોલો રામા પીરોની જય મારે જાવું વીરા ના વિવાય ગુગરા વાગે છે એ મારો વીરો જુએ મારી વાટ ગુગરા વાગે છે ओ बुढ़ा बड़वा का ठहरो हरदार बड़वा का ठहरो साला बहुत ताकत वाला है ओ बुढ़ा ठहरो साला खिचड़ी खाता है बादशाह का झुक गया अच्छा
कौन है? ऐसा रामला मामला कुछ नहीं जानता है। हम कौन है तेरा बल भाई और चक्कर नौकर है। अल्लाह रख मेरा नाम है साले। दांत काटता नहीं भाई। यही धमकी देता साले। कुछ नहीं डरता है साले। मैं धमकी साले। साले Ini mana mana tapi ratu jalan gitu deh teman aku itu dia mana ada teman tadi beli kare depokar તારી બેની કરે છે પોકાર રે વીરા રામા વેલા આવજો હે ઓલા બાદશાહે અંડા ટોળા બાંધ્યા હે તારો ભાણેજ પડ્યો છે બેભાન રે મારા વાડી જાય મારે વેલા આવજો હે નહીં આવો તો જશે તારી લાજ રે મારા જવતલિયા વારે વેલા આવજો હે મારા બાંધ હોવારે વેલા આવજો અરે અત્યારે હું મારા રંગમહેલમાં સૂતો હતો તો એવામાં મને ભયંકર સપનું આવ્યું. તો લાવી સપનાની વાત મારા માતાજીને જઈને કહું. અરે માતાજી, હું મારા રંગમહેલમાં સૂતો હતો તો એવામાં મને સપનું આવ્યું કે ઘોર જંગલની અંદર બેન સગુણા એનો 5 વર્ષનો ભાણેજ અને રત્નો રાખ્યો દઈને એને ઘોર જંગલમાં લૂંટ્યા છે. તો મારા બેન વારંવાર પોકાર કરે છે, જો માતાજી તમે આજ્ઞા આપો તો મારા બેનને વારે જાઓ. હા બેટા રામદેવ, એ તો તને ખોટી ભ્રમણા છે. બેન સગુણા, રત્નો રાયકો અને 5 વર્ષનો ભાણેજ એ આવતા જ હશે અને ઘડીએ ઘડીએ તને યાદ કરતા હશે. બહુ સારું માતાજી. જો અત્યારે માતાજીના કેવા વચન પાડે તો મારા બેન સગુણા એનો 5 વર્ષનો ભાણેજ અને રત્નો રાયકો દૈણનો દેહ જંગલમાં પડશે. માટે લાવ મારા લીલોડા ઘોડા પ્લાન માંડું અને મારા બેનની વારે જાઓ. આજ ભલો રે લીલુડો ઘોડલો જીરે. ભલો રે લીલોડો ઘોડલો જીરે. અને ભલો મારો ભમરિયો ભલો રે લીલુડો ઘોડલો જીરે. અને ભલો મારો ભમરિયો ભલો રે લીલોડો ઘોડલો જીરે. એવા તરત ગોડીલે પલાણ માંડજો જીરે. તરાતા ઘોડીલે પાલાન માંડશો જીરે. અને પલમાં જાવું બેન બનવાર તરત ગોડીલે પલાણ માંડજો જીરે. અને તરત જાવો બેની બાની વાર તરત ઘોડીલે પાલાન માંડશો જીરે. અરે મારા બેન વચન ન કરો, તમારો વીર રામદેવ તમારી વારે આવી ગયો મારા બેન. શેટાને ઉપર મારા બાંધવારી રે.
વારી આવી ગયો મારા બેન ઉડન ન કરો જે લૂંટારો માલ લૂંટી ગયા છે એ મને હકીકત વાત કરો મારા બેન આજ સાસુ રે બોલો ને અમારા સાસુ રે બોલો ને મારા બેનડી રે ભલે કેટલો લૂંટાણો છે માલ સાસુ રે બોલો ને અમારા અને કટલો લોટારો છે મારા સાસુ રે બોલો ને મારા બેનડી રે પીરા ગઢો રે બોટો રે હતો મારો સાંડિયો જી રે અને ઓ પર ભરું ખોટું ઈ ગઢો રે બોટો રે હતો મારો સાંડિયો જી રે બોલો મારા એ ખોટો રે ના બોલો મારા બેનડી જી રે અને ખોટું બોલે નીકળે તારો ગોળ સાસુ રે બોલો ને અમારા અને ખોટો બોલે નીકળે કારો સાસુ રે બોલો ને મારા બેનડી જી રે વાત કરો મારા બેન તું ન બોલો વીરા મેંગાલા ભગોરે હત મારો સાંડિયો જી રે અને ઉપર સોનેરી પલાંગ પિંગાલા ભગોરે હત મારો સાંડિયો જી રે અરે મારા બેન રુદન ન કરો જાઓ તમે પોકરણ કરજે રસ્તે ચાલતા હતા જે લૂંટારો માલ લૂંટી ગયા છે એ માલ લેવો તમારી પાછળ પાછળ આવું તો મારા બેન રુદન ન કરો અરે મારા તે તો આ સોંપેલું કામ મારું પાસ પાડ્યું આવું દુઃખ ન લગાડ મારા વીરા જા બેન સગુણાને લઈ અને પોકરણ કરજે રસ્તે ચાલતો હતો જે લૂંટારો માલ લૂંટી ગયા છે એ માલ લઈ હું તમારી પાછળ પાછળ આવું તો ના હે બાય બાય સોંટા તો કેટલા કજા મારા બેની માનો માલ તો કેટલા દાડા ખાચ મારી હરજ સાંભળો હો પાક્યો આ મારા બેન નો માલ લૂંટી અને તમે ક્યાં જવાના ના રામદેવ ના હાથ પાસે શક્તિ ન હોય તમે કેટલે જવાના આ ત્રણેયને જો મારી નાખી તો એના બાદશાહને કોણ સંદેશો દે માટે લાવ એકને હજીવન કરો અને બાદશાહને સંદેશો પકડ્યો જા તારા બાદશાહને કહેજે કે 52 વલ્લાની કરામાં જોયું હોય તો રણુજાના રામા પીર પાસે જજો હેલો હવે ક્યાં તમારા વાળા આરતી ઉતારવા વાળા બધા હાજર રહેજો અહીંયા ઉતા હોય તો આવી જાજો ઘરેથી
કોણ દાદા સાહેબ? अरे दिल्ली का बादशाह कभी किसी का काम नहीं करता तो मेरे पाँव बजा मैं कोई नहीं है हजी 200 बात हमली दा અને મારા પક્કા પડદા તો તારા હજારો ગુનો માફ કરી દો दिल्ली का बादशाह कभी किसी का पाँव नहीं करता ए आदे અને મારા પક્કા પડદા તો તારા બધા ગુનો માફ કરી દો दिल्ली का बादशाह कभी किसी का पाँव नहीं करता और यूं તો ક્યાં ફેરા પામી ભાઈ तेरी शमशेर में जितने ताकत तेरे फकीर हो जाओ जय हो